હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં છો? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર તો લેક્ચર નંબર 22 સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આગળ વધીએ. તો છેલ્લે આપણે લેક્ચર નંબર 21માં અવકાશીય સમઘટકોની સંખ્યા તથા કુલ સમઘટકોની સંખ્યા શોધતા શીખેલા. તમે પણ ફોર્મ્યુલા જોયેલા અને પ્રેક્ટિસ માટે મેં આપેલા એ કરેલા હશે. તો હવે આપણે આ સમઘટકતા ટોપિકમાંથી આ બહાર નીકળીએ. તો હવે આપણે આના પછીના ચેપ્ટરમાં એક ખાલી અણુકોણાત્મક સમઘટકતા આવશે જે આલ્કેનમાં જોવા મળે, એટલે કે સિંગલ બંધ વાળા હોય બધા એમાં જોવા મળે એની વાત કરીશું, બરાબર? અને એક બસ ત્યાં એના કન્ફર્મર્સ જે આપણે મોડેલ દ્વારા સમજવા પડશે, એટલે અહીંયા આપણે સ્કીપ રાખીએ અને પછીના ચેપ્ટરમાં જોશું. આગળ વધીએ તો આ ચેપ્ટરમાં હવે આપણે કોઈ પણ કાર્બનિક પ્રક્રિયાઓ થતી હોય, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એની ક્રિયાવિધિ કોને કહેવાય, ક્રિયાવિધિથી શું ખબર પડે, એવું બેઝિક આપણે એક ટેક્સ્ટ બુક ની અંદર પેરેગ્રાફ આપેલો છે. પછી એના પછી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે કેવા પ્રકારના બંધ તૂટતા હોય, એ બંધને શું કહેવાય, સહસંયોજક બંધના વિખંડન થતા હોય, બરાબર? એ આપણે શીખીશું. તો કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ. કાર્બનિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એમાં બંધ તૂટતા હોય, નવા બંધ જોડાતા હોય, તો એની મૂળ સંકલ્પના શું હોય તો એ આપણે સમજીએ. તો કોઈ પણ કાર્બનિક અણુ હોય, પ્રક્રિયાથી કહેવાય, હુમલો કરનાર, પ્રક્રિયા એના પર દાખલ થનાર, એટલે આ બે જોડાય અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન બને, બરાબર? મધ્યવર્તી, અને એ મધ્યવર્તી સંયોજનમાંથી પછી નિપજો, ફાઇનલ પ્રોડક્ટ કે ઉપનિપજો બનતી હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય. આપણે અહીંયા આપેલું છે પ્રક્રિયાથી કોને કહેવાય, પ્રક્રિયા કોને કહેવાય, એ આપણે બેઝિક અહીંયા આપેલું છે, પણ આ કઈ પ્રશ્નો નીટમાં કે પૂછાવાના નથી, ફક્ત તમારી માહિતી માટે. તો નવો બંધ બનાવવામાં કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીઝને પ્રક્રિયાથી, બરાબર, નવો બંધ બનાવવા હોય એમાં કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીઝને પ્રક્રિયાથી અને અન્ય સ્પીસીઝને પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા આની અંદર નવો બંધ બનાવવામાં જે કાર્બનની પૂર્તિ કરનાર જે સ્પીસીઝ હોય એ પ્રક્રિયાથી અને બીજી જે અન્ય સ્પીસીઝ હોય એ પ્રક્રિયા, ટૂંકમાં જે નવો બંધ બનતો હોય ને કાર્બન સ્થાને કોઈ તૂટે એ પ્રક્રિયાથી અને અન્ય જે સ્પીસીઝ હોય એને પ્રક્રિયા કહેવાય. જો બંને સ્પીસીઝ નવો બંધ બનાવવામાં કાર્બનની પૂર્તિ કરતા હોય, બંને સ્પીસીઝ કાર્બનની પૂર્તિ કરતા હોય તો પ્રક્રિયાથીની પસંદગી આપણી ઈચ્છા મુજબ કરી શકાય. એમાં મુખ્ય અણુ હોય એને પ્રક્રિયાથી કહેવાય, કે મુખ્ય અણુ એને પ્રક્રિયાથી. બંને સ્પીસીઝ કાર્બનની પૂર્તિ કરતા હોય ત્યારે. તો ક્રિયાવિધિ કોને કહેવાય પ્રક્રિયાની? તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોન સંચલન, એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ દરમિયાન થતા ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ, બંધ વિખંડન એટલે બંધનું તૂટવું, અને બંધ સર્જન દરમિયાન થતો શક્તિમાં ફેરફાર, નવા બંધનું નિર્માણ થાય ત્યારે થતો ઊર્જાનો ફેરફાર, પ્રક્રિયામાંથી નિપજમાં થતા રૂપાંતરણના વેગની વિસ્તૃત જાણકારી, પ્રક્રિયાની ઝડપ કેટલી છે એની વિસ્તૃત જાણકારી અને તેઓના ક્રમબદ્ધ અભ્યાસને તે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. કોઈ પણ પ્રક્રિયા થતી હોય ને એ દરમિયાન થતું ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ, બંધનું તૂટવું, નવા બંધનું નિર્માણ થાય ત્યારે ઊર્જાનો ફેરફાર, એ રાસાયણિક પ્રક્રિયાની ઝડપ કેટલી છે, એનો વેગ કેટલો છે, એ બધી આ બધાની વિસ્તૃત જાણકારી જેમાંથી મળે એવા ક્રમબદ્ધ જે અભ્યાસ કરવામાં આવે એને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. આવી ક્રિયાવિધિઓ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આવશે. 12મા ધોરણમાં ઘણી બધી આવશે. રાસાયણિક પ્રક્રિયા જે થતી હોય એની અંદરનું એક્ઝેક્ટ બંધ કઈ રીતના તૂટતા હોય, કેટલા સ્ટેપમાં થતી હોય, કયું સ્ટેપ ધીમું હોય, કયો તબક્કો ઝડપી હોય, આ બધો અભ્યાસ આપણે કરીશું. એને રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. પ્રક્રિયાની ક્રિયાવિધિ કાર્બનિક સંયોજનની પ્રતિક્રિયાત્મકતાને સમજાવવામાં, જે કે કાર્બનિક સંયોજન હોય એની સક્રિયતા કેટલી છે એ સમજાવવામાં અને તેમના સંશ્લેષણની, તેમના બનાવટની રૂપરેખા તૈયાર કરવામાં આપણે
મદદરૂપ થાય. કોઈ પણ કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે બનાવટની રૂપરેખા પ્રિપેર કરવામાં, પ્રતિક્રિયાત્મકતા નક્કી કરવામાં ઉપયોગી થાય. અને આવી રાસાયણિક પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિનો અભ્યાસ કરવો હોય તો હવે પછીનો આપણો જે ટોપિક આવે છે એની અંદર વિવિધ બંધ વિખંડન પહેલા આવશે. તો બંધ વિખંડન આવ્યું તો એ વિખંડન કેટલા પ્રકારે થાય, બંધ વિખંડનથી કયા આયનો બને, એને શું કહેવાય, એ બધી માહિતી હવે આપણે બેઝિક ભણીશું. એટલે કાર્બનિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિઓને સમજવા માટે આ હવે જે આવે છે એ બધી બેઝિક માહિતી આપણે ખબર હોવી જોઈએ. આજે મેં વાત કરેલી આ ફોર ઇન્ફોર્મેશન કે નીટમાં પ્રશ્ન સ્વરૂપે આવે નહીં, પણ આપણે જે ક્રિયાવિધિ સમજવાની આવશે બધી, તો એ ક્રિયાવિધિ સમજવા માટે બેઝિક જે ઓર્ગેનિક આપણે જોઈએ, બરાબર, આપણા અંદર એ હવે આવે છે. તો આ તમારે કંઈ લખવાની જરૂર નથી, ફક્ત માહિતી માટે વાંચી જવાનું એકવાર ઇનફ છે. હવે આના પછીનો હવે જે ટોપિક આવે છે બંધ વિખંડન. ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એમાં બંધ વિખંડન, સહસંયોજક બંધમાં બંધનું વિખંડન થવું, આ બંધનું વિખંડન કેટલા પ્રકારે થાય અને કયા જે ઘટકો મળે એને શું કહેવાય એ આપણે સમજવાનું છે. ઓકે, તો હવે આવે છે આપણો ટોપિક સહસંયોજક બંધનું વિખંડન. સહસંયોજક બંધનું વિખંડન, ફિઝન ઓફ કોવેલન્ટ બોન્ડ, અંગ્રેજીમાં ફિઝન ઓફ કોવેલન્ટ બોન્ડ કહેવાય. તો સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે શક્ય બને. બે પ્રકાર, એક છે વિષમ વિભાજન. વિષમ વિભાજન જેને હેટ્રોલિટિક ફિઝન કહેવાય, અને એક છે સમવિભાજન જેને કહેવાય હોમોલિટિક ફિઝન. હોમોલિટિક ફિઝન એટલે સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે શક્ય બને, વિષમ વિભાજન, સમવિભાજન. પહેલા આપણે વિષમ વિભાજન શીખીશું. તો વિષમ વિભાજન, વિષમ વિભાજન કોને કહેવાય? સહસંયોજક બંધમાં વિષમ વિભાજન તો જ્યારે બે પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય એમાં બંધમાંનું ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ લઈને દૂર થાય તો ત્યારે થતું વિભાજન એટલે વિષમ વિભાજન કહેવાય. ટૂંકમાં બે પરમાણુ વચ્ચે ભાગીદારીનો જે બંધ હોય, ભાગીદારીનો જે બંધ હોય એમાં બે ઇલેક્ટ્રોન હોય, કે બે ઇલેક્ટ્રોન કોઈ એક જ લઈને દૂર થઈ જાય તો વિષમ વિભાજન થયું કહેવાય. સિમ્પલ હું ઉદાહરણ આપું તો બે મિત્ર હોય, બે વચ્ચે બે લાડુ હોય, બે લાડુ, તો જો સરખા ભાગે વિભાજન કરે તો બે પાસે એક એક લાડુ જાય, પણ ભાગીદારીના બે લાડુ કોઈ એક જ મિત્ર લઈને જતો રહ્યો અને સરખા ભાગે વિભાજન ન થયું કહેવાય, એને વિષમ વિભાજન થયું કહેવાય. અને બે લાડુ એટલે ધારી લો કે ઇલેક્ટ્રોન છે. તો વિષમ વિભાજન એટલે શું? તો સહસંયોજક બંધથી જોડાયેલા, સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ, જોડાયેલા બે પરમાણુ પૈકી કોઈ એક જ પરમાણુ યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય તો આ પ્રકારના વિભાજનને, આ પ્રકારના વિખંડનને અથવા વિભાજનને, આ પ્રકારના વિખંડનને વિષમ વિભાજન કહેવાય. વિષમ વિભાજન કહેવાય. શું કીધું? સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ પૈકી કોઈ એક જ પરમાણુ યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ, ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય તો આ પ્રકારના વિખંડનને વિષમ વિભાજન કહેવાય. અને વિષમ વિભાજનથી એક ધન આયન અને એક ઋણ આયન બને.
વિષમ વિભાજનથી જે આયનો બને એ એક ધન હોય ઋણ વિષમ વિભાજનથી એક ધન આયન અને એક ઋણ આયન મળે એક ઋણ આયન એમાં ધન આયન હોય એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી અને ઋણ હોય એ ઇલેક્ટ્રોન લઈને મેળવીને ઋણ બન્યો હોય એને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે વિષમ વિભાજનથી છે ને એક ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છૂટો પડે એક કેન્દ્ર અનુરાગી ઘટક છૂટો પડે ઇલેક્ટ્રોન અનુરાગી અને જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય અને કેન્દ્ર અનુરાગી જેની પાસે ઇલેક્ટ્રોન હોય અને એ પ્રદાન કરવાની આ રીતે વિષમ વિભાજન હવે ઉદાહરણ તરીકે લઈએ આપણે તો ઉદાહરણ તરીકે બ્રોમોમિથેન નું વિષમ વિભાજન આ CH3Br બ્રોમોમિથેન તો બ્રોમોમિથેન છે એનું વિષમ વિભાજન યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં કરવામાં આવતું હોય કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય આ પ્રકારના વિભાજન થતા હોય આનું વિષમ વિભાજન થાય વિષમ વિભાજન યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તો આ ભાગીદારીના બે ઇલેક્ટ્રોન કહેવાય CH3Br માં આ બંધના બંને ઇલેક્ટ્રોન ભાગીદારીના કહેવાય તો આ બંધમાંનો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ Br લઈને દૂર થાય જ્યારે ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ લઈને દૂર થતો હોય ત્યારે આ ફૂલ હેડેડ એરો વડે વક્ર તીર વડે આ દર્શાવે તો બંને ઇલેક્ટ્રોન આ Br લઈને દૂર થાય આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થાય એટલે CH3+ બને અને આ Br- બને આ થયું વિષમ વિભાજન આમ વિષમ વિભાજનથી આ જે સ્પીસીસ બની આ ઇલેક્ટ્રોન અનુરાગી હોય એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય આ જે સ્પીસીસ બની એ કેન્દ્ર અનુરાગી કહેવાય એની ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ કહેવાય અને વિષમ વિભાજનથી આ જે આયનો બન્યા એના આયુષ્ય ક્ષણિક હોય બરાબર અને ખૂબ સક્રિય હોય આ જે સ્પીસીસ બનેલી આ એના આયુષ્ય ક્ષણિકનો અર્થ એવો થાય કે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ને કોઈ એ દરમિયાન આવા બનતા હોય તરત જ એ પછી કારણ કે એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય પોઝિટિવ હોય ને ઇલેક્ટ્રોન મેળવવાની એટલે એવી રીતે કોઈ પાસે ઇલેક્ટ્રોન મેળવીને જોડાઈ જાય પેલો જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને આપીને જોડાઈ જાય આ જે સ્પીસીસ બની ધન આયન અને ઋણ આયન એના આયુષ્ય ક્ષણિક હોય આ ખૂબ જ સક્રિય હોય આ જે આયનો બન્યા એ ખૂબ જ સક્રિય હોય ખૂબ જ સક્રિય કારણ કે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એની પાસે વધારાના હોય એટલે ખૂબ સક્રિય હોય બરાબર આયુષ્ય ક્ષણિક ખૂબ સક્રિય હોય બરાબર આ જે પોઝિટિવ છે આ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી અને આ જે બન્યો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય કેન્દ્ર અનુરાગી અને આ રીતે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વાળા જે બને એને કાર્બોકેટાયન પણ કહેવાય નવા કાર્બોકેટાયનના પ્રકાર અને એની સ્થાયીતા વિશે આપણે પછી વાત કરીશું કાર્બોકેટાયનના પ્રકાર અને એની સ્થાયીતા આ CH3+ મિથાઇલ કાર્બોકેટાયન બન્યું આવું ઇથાઇલ કાર્બોકેટાયન બને આવું આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન બને આવું ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન બને જેને આપણે પ્રકાર અને એની સ્થાયીતા વિશે આગળના અમુક ટોપિક થઈ જાય પછી હું સમજાવીશ આપણી ટેક્સ્ટ બુકમાં વિષમ વિભાજન સાથે આની સ્થાયીતાની વાત કરેલી છે આની સ્થાયીતા હું હજી હમણાં નહીં સમજાવી શકું એનું રીઝન છે કે એના માટે આપણે આગળ પ્રેરક અસર સંસ્પદન અસર આ બધું સ્ટડી કરવું પડે એટલે આપણે ફક્ત અહીંયા એ યાદ રાખીશું વિષમ વિભાજન કોને કહેવાય તો વિષમ વિભાજન એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય બે પરમાણુ વચ્ચે એ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક જ પરમાણુ લઈને છૂટો પડે એને વિષમ વિભાજન કહેવાય વિષમ વિભાજનથી મળતા ઘટકો
બરાબર, એમાં કોને ઇલેક્ટ્રોન અનુરાગી કોને કેન્દ્ર અનુરાગી કહેવાય એ ખબર હોવી જોઈએ અને એ જે ઘટકો હોય એનું સક્રિયતા શું હોય, ખૂબ સક્રિય, આયુષ્ય ક્ષણિક, તરત જ કોઈ સાથે જોડાઈ જાય બંધ બનાવી. બરાબર, એટલે આ થયું વિષમ વિભાજન. અને વિષમ વિભાજનથી આવો કોઈ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વાળો ઘટક છૂટો પડે તો આ કાર્બન ઉપર પ્રધાન વીજભાર વાળા ઘટકને પર્ટિક્યુલર એને કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન કહેવાય. કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન કહેવાય. અને આવા કાર્બોકેટાયનના પ્રકાર કેટલા, એ કાર્બોકેટાયનની સ્થાયીતા શું, એની આપણે વાત કરીશું. અને આવા વિષમ વિભાજનથી કાર્બન ઉપર નેગેટિવ વડે છૂટા પડે આ રીતના હોય CH3Z. અને યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ હોય વિષમ વિભાજન, તો વિષમ વિભાજન, આ વિષમ વિભાજનથી આ ભાગીદાર ઇલેક્ટ્રોન માં લઈને દૂર થાય તો કાર્બન ઉપર કેવો ચાર્જ આવે, નેગેટિવ CH3 અને Z+. તો હવે કેન્દ્ર અનુરાગી કોણ થયું, આ કેન્દ્ર અનુરાગી કહેવાય, આ ઇલેક્ટ્રોન અનુરાગી. તો વિષમ વિભાજનથી આ રીતે CH3 સ્પીસીસ છૂટી પડે આને કાર્બન આયન કહેવાય. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે ને તો એને કાર્બન આયન કહેવાય. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો કાર્બોકેટાયન કહેવાય. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનશે કે કાર્બન આયન એ પ્રક્રિયા પરિસ્થિતિ શું છે એના ઉપર આધાર હોય. અહીંયા તો આપણે ખાલી વિખંડનનો પ્રકાર ભણીએ છીએ કે વિષમ વિભાજન કોને કહેવાય એ. અને આને પ્રકાર હોય કાર્બન આયનને પ્રકાર હોય, મિથાઇલ કાર્બન આયન હોય, ઇથાઇલ કાર્બન આયન હોય, આઇસોપ્રોપાઇલ કાર્બન આયન હોય, ટર્શરી બ્યુટાઇલ કાર્બન આયન હોય. આવા કયા કાર્બન આયન હશે એનો આધાર કરીને તમે પ્રક્રિયા કયો લીધો એના ઉપર. અને આવા કાર્બન આયનની સ્થાયીતા વિશે પણ આપણે વાત પછી કરીશું. અને આ કાર્બોકેટાયન છે એનો આકાર કેવો હોય તો એ પણ આપણે ભણી ગયા. આનું સંકરણ શોધતાય તમને આવડે છે. અને આપણે ટેક્સ્ટ બુકમાં સંકરણ, આની સંકરણ ને બધાની વાત કરી, આના પ્રકારની વાત કરી, આની સ્થાયીતાની વાત કરી. પણ હાલ અત્યારે આપણે આની સ્ટેબિલિટી વિશે વાત કરીશું નહીં, હું કરાવીશ તમને. બરાબર છે. આ રીતે વિષમ વિભાજન એટલે આપણા મગજમાં હોવું જોઈએ બંધમાંનું સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક જ પરમાણુ લઈને દૂર થાય વિષમ વિભાજન કહેવાય. અને વિષમ વિભાજનથી શું બને, કઈ સ્પીસીસ બને, વિષમ વિભાજનથી ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી સ્પીસીસ બને. અને ધન આયન અને ઋણ આયન છૂટો પડે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય તો કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. કેન્દ્ર અનુરાગી કોને કહેવાય તો જેની પાસે ઇલેક્ટ્રોન વધારાના હોય, એ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવતો હોય. આ હતું વિષમ વિભાજન. હવે આપણે બીજું વિખંડન જોઈએ, સમ વિભાજન કોને કહેવાય અને સમ વિભાજનથી કયા ઘટકો છૂટા પડે એ આપણે સમજીએ. તો સહસંયોજક બંધનું વિખંડન, એમાં બીજો પ્રકાર સમ વિભાજન, જેને અંગ્રેજીમાં કહેવાય હોમોલિટિક ફિશિયર. તો સમ વિભાજનનું આમ સાદી રીતે ગુજરાતીમાં કહીએ ને તો સરખે ભાગે વિભાજન, એક સરખું વિભાજન. તો જોઈએ સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુઓ તેમની વચ્ચેના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ પૈકીનું એક એક ઇલેક્ટ્રોન મેળવે. આમ સમ વિભાજનમાં ઇલેક્ટ્રોન યુગ્મને બદલે માત્ર એક જ ઇલેક્ટ્રોનનું સંચલન થાય. એટલે સિમ્પલ વાત, અહીંયા સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય બેની ભાગીદારીનો, એમાંથી એક એક ઇલેક્ટ્રોન મેળવે. એક ઇલેક્ટ્રોન આ મેળવે, એક ઇલેક્ટ્રોન આ મેળવે, અને જે વિભાજન થાય એને સમ વિભાજન કહેવાય. સમ વિભાજનમાં આખા ઇલેક્ટ્રોન યુગ્મનું સંચલન ન થાય, કોઈ એક એક ઇલેક્ટ્રોનનું સંચલન થાય અને એક એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એને આ રીતે અર્ધશીર્ષ વક્રતીર વડે દર્શાવાય. અર્ધશીર્ષ વક્રતીર વડે એક ઇલેક્ટ્રોનના સંચલનને અર્ધશીર્ષ વક્રતીર વડે દર્શાવાય.
એટલે અહીંયા આપણે કોઈ પણ રિએક્શન કે આપેલી હોય અને આ રીતના તીરની નિશાની હોય તો સમજવાનું કે અહીંયા સમવિભાજન થાય છે અર્ધશીર્ષ વક્ર તીર, અને વિષમ વિભાજન હોય ને ત્યારે સંપૂર્ણ શીર્ષ વક્ર તીર ફૂલ હેડેડ એરો હોય. કોઈ એક ઉપર આખો એરો હોય એનો અર્થ એવો થાય ભાગીદારીનું યુગ્મ કોઈ એક જ લે છે વિષમ વિભાજન. પણ સમ વિભાજનમાં આ રીતે સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન મેળવીને છૂટા પડે એને સમ વિભાજન. અને આવું સમ વિભાજન છે ને યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં થતું હોય, અમુક ગરમી આપવી પડે અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં થતું હોય અથવા SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જેવાની હાજરીમાં, બરાબર, NBS ની હાજરીમાં થતું હોય, આવા રિએજન્ટની હાજરીમાં થતું હોય. એ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ આવશે એ આપણી વાત આવશે. અને સમ વિભાજનથી જે સ્પીસીસ મળે, જે ઘટકો મળે, બરાબર, એ તટસ્થ હોય વીજભારની દ્રષ્ટિએ. અહીંયા સમ વિભાજનથી આ જે સ્પીસીસ મળી આ તટસ્થ હોય, જેને મુક્ત મૂલક કહેવાય, ફ્રી રેડિકલ, અંગ્રેજીમાં ફ્રી રેડિકલ કહેવાય, મુક્ત મૂલક, ફ્રી રેડિકલ. એટલે સમ વિભાજનથી કયા ઘટકો મળે એને શું કહેવાય? મુક્ત મૂલક કહેવાય. અને જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે જેને મુક્ત મૂલક કહેવાય. અહીંથી એક ઇલેક્ટ્રોન આણે મેળવો એટલે એના ઉપર એક ટપકું એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આ એક્સે મેળવો એટલે એના ઉપર એક ટપકું ડોટ અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ તટસ્થ હોય તો એના ઉપર કોઈ નેગેટિવ ચાર્જ નથી એના ઉપર પોઝિટિવ ચાર્જ. એટલે મુક્ત મૂલક વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય અને મુક્ત મૂલક કહેવાય, અંગ્રેજીમાં ફ્રી રેડિકલ કહેવાય. એટલે એવા પણ MCQ બને, સમ વિભાજનથી મળતી સ્પીસીસને શું કહેવાય? તો સમ વિભાજનથી મળતી સ્પીસીસને મુક્ત મૂલક કહેવાય. આ મુક્ત મૂલક છે એનું આયુષ્ય ક્ષણિક હોય અને આ સ્વરૂપે લાંબો સમય ન રહેશે, ક્ષણિક જ હોય આયુષ્ય. મુક્ત મૂલક ખૂબ જ સક્રિય હોય કારણ કે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એ કોઈ સાથે તરત જ જોડાવાની વૃત્તિ ધરાવતા હોય, અનુચુંબકીય પણ હોય મુક્ત મૂલક. એનું કારણ એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું ભ્રમણ +1 આપે હોઈ શકે, -1 આપે હોઈ શકે, અને ભ્રમણને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે મુક્ત મૂલક આસપાસ બહારથી કોઈ ચુંબક એપ્લાય કરવામાં આવે તો ચુંબક પ્રત્યે આકર્ષણ અનુભવે એટલે એને અનુચુંબકીય કહેવાય. અને વીજભાર રહિત હોય, વીજભાર રહિત એટલે વીજભારની દ્રષ્ટિએ આ મુક્ત મૂલક તટસ્થ હોય. એટલે સમ વિભાજનથી આ મુક્ત મૂલક બને એ આપણે મગજમાં રાખીશું. હવે અહીંયા તમારે જો CH3X હોય આ રીતે CH3Br, બરાબર, અને આનું આપણે સમવિભાજન થાય એક ઇલેક્ટ્રોન આ મેળવે, એક ઇલેક્ટ્રોન Br મેળવે તો CH3 ઉપર ડોટ પ્લસ Br, તો આને બ્રોમિક મુક્ત મૂલક કહેવાય, આને મિથાઇલ મુક્ત મૂલક કહેવાય, મિથાઇલ મુક્ત મૂલક. અને આવા મિથાઇલ મુક્ત મૂલકના પ્રકાર હોય. આ મિથાઇલ મુક્ત મૂલક એમાં આ પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય, આ દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય, આ તૃતીયક મુક્ત મૂલક કહેવાય. આવા પ્રકાર હોય. અને આની અંદર સ્ટેબિલિટી, સ્થાયીતાનો આધાર, તો જેમ આની આસપાસ આવા મિથાઇલ સમૂહ વધે એમ એની સ્થાયીતા વધે, જે આપણે આગળ જતા ભણીશું. અહીંયા આની સ્થાયીતા વિશે હજી તમને કોઈ ખ્યાલ ન આવે કે કેમ આ તૃતીયકની સ્થાયીતા આ દ્વિતીયક કરતા વધુ, દ્વિતીયકની સ્થાયીતા પ્રાથમિક કરતા વધુ, પ્રાથમિક આની સ્થાયીતા મિથાઇલ કરતા વધુ. આ રીતે આલ્કાઇલ મુક્ત મૂલકનું વર્ગીકરણ થાય છે. પ્રાથમિક મુક્ત મૂલક, આ દ્વિતીયક મુક્ત મૂલક અને તૃતીયક મુક્ત મૂલક, આવી રીતે વર્ગીકરણ કરવામાં આવે. આ મુક્ત મૂલકોની સ્થાયીતા નો આધાર કેના પર હોય એ આપણે પછી સમજીશું, કારણ કે એના માટે આપણે આગળના કન્સેપ્ટો ભણવા પડશે. સંસ્પદન, પછી પ્રેરક અસર, આ બધા ટોપિક ભણી લઈએ પછી આ બધાની સ્થાયીતાની વાત કરીશું. અહીંયા તમને સમવિભાજનથી શું મળે એ ખબર હોવી જોઈએ. સમવિભાજનથી મુક્ત મૂલક મળે. મુક્ત મૂલકની બધી લાક્ષણિકતા ખબર હોવી જોઈએ કે તે ખૂબ સક્રિય હોય,
એનું આયુષ્ય ક્ષણિક હોય, મુક્તમૂલક અનુચુંબકીય હોય, મુક્તમૂલક વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, અને યસ મુક્તમૂલક આ જે બન્યા એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ પણ હોય, એટલે મુક્તમૂલક ઇલેક્ટ્રોન અનુરાગી પણ કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી. મુક્તમૂલક પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. જેમ કે અહીંયા મિથાઇલ મુક્તમૂલક બન્યો તો આ કાર્બનની ફરતે 7 ઇલેક્ટ્રોન હોય. જો આ કાર્બનની ફરતે 7 ઇલેક્ટ્રોન હોય એટલે એને અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ખૂટતો હોય. એ કાર્બનની ફરતે 7 ઇલેક્ટ્રોન કઈ રીતના, તો જો 3 બંધ તો એને બનાવ્યો 3, આ 3 બંધ બનાવ્યા એમાં અહીંયા આ બંધના 2 ઇલેક્ટ્રોન, આ બંધના 2 ઇલેક્ટ્રોન, આ બંધના 2 ઇલેક્ટ્રોન અને એક આ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે બંધમાંથી પોતે મેળવ્યું સહિયારો ઇલેક્ટ્રોન. આમ આ કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હોય. એટલે તમને એમ કહે ને કે મુક્ત મૂલક હોય, આલ્કાઇલ મુક્ત મૂલકમાં કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? આલ્કાઇલ મુક્ત મૂલકમાં કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હોય. અષ્ટક પૂર્ણ કરવા એક ઘટતો હોય એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, એટલે એને ઇલેક્ટ્રોન અનુરાગી, અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. એટલે મુક્ત મૂલક હોય એ તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી. બરાબર. જ્યારે આગળ આપણે જોયું આને એમ પૂછે કે કાર્બોકેટાયનમાં કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કાર્બોકેટાયનમાં કાર્બન ફરતે 6 ઇલેક્ટ્રોન હોય. કઈ રીતના 6? તો આ CH બંધ, આ એક બંધના 2, આ 2 ઇલેક્ટ્રોન, આ 2, આમ 6 ઇલેક્ટ્રોન હોય. કાર્બોકેટાયનમાં આ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન. અને મુક્ત મૂલકમાં કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હોય. એટલે કાર્બોકેટાયન હાઈ ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોનની ઉણપ છે અષ્ટક પૂર્ણ કરવા, આને પણ અષ્ટક પૂર્ણ કરવા ઇલેક્ટ્રોનની ઉણપ હોય. અને કાર્બન આયનનો કાર્બન કે કાર્બન આયન અને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય આ રીતે, તો કાર્બન આયનના કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો જવાબ શું આવે? 8 ઇલેક્ટ્રોન હોય. કાર્બન આયનનો કાર્બન જેની પાસે 8 ઇલેક્ટ્રોન હોય અને નેગેટિવ ચાર્જ હોય, એ કોઈને યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ ધરાવતો હોય, એને કેન્દ્ર અનુરાગી કહેવાય. બરાબર. એટલે કાર્બન આયનના કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોય, મુક્ત મૂલકના કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હોય અને કાર્બોકેટાયનના કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય. કાર્બોકેટાયન અને કાર્બન આયન એ વિષમ વિભાજનથી મળે, જ્યારે મુક્ત મૂલક છે એ આપણે સમ વિભાજનથી મળે. આ રીતે સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે થાય, વિષમ વિભાજન, સમ વિભાજન, જે આપણે ડિટેલમાં સમજ્યા. તમે પણ આ કન્સેપ્ટ ક્લિયર કરજો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય એ ટોપિક આવે છે, જે આપણે સમજીએ. તો ત્યારબાદ અગત્યના બે ડેફિનેશન, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને ન્યુક્લિયોફાઇલ્સ કહેવાય અંગ્રેજીમાં, ઇલેક્ટ્રોન અનુરાગીને ઇલેક્ટ્રોફાઇલ્સ કહેવાય. તો કોઈ બંધારણ આપણે આપ્યું છે એ કેન્દ્ર અનુરાગી છે કે ઇલેક્ટ્રોન અનુરાગી, કઈ રીતના ઓળખીશું? એટલે જે તે કઈ અણુ આપ્યો હોય ને એમાં કોઈ એક ભાગ એવો હોય કે એક ભાગ એટલે કે અથવા કોઈ પરમાણુ કે એ કાં તો ત્યાંથી પોતે ઇલેક્ટ્રોન કોઈને પ્રદાન કરતો હોય જેને ઉણપ હોય, અને કાં કોઈ ભાગ એવો હોય કે જે ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય. તો ઇલેક્ટ્રોન પ્રદાન કરતો, ઇલેક્ટ્રોન સ્વીકારતો, એને આધારે બે ભાગ પડ્યા. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તફાવતની રીતે બે સમજતા જઈએ. તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો ઇલેક્ટ્રોન જેની પાસે ઉણપ હોય અને જેની પાસે ઉણપ હોય ને એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, અને જે ઇલેક્ટ્રોન પ્રદાન કરતો હોય ને એને કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન પ્રદાન ક્યારે કરે? તો એક તો પોતાનું અષ્ટક તો પૂર્ણ હોય અને પોતે ઇલેક્ટ્રોન પ્રદાન કરીને પણ એનું અષ્ટક જાળવી રાખતો હોય, તો એ કેન્દ્ર અનુરાગી કહેવાય.
જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તેને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અથવા એમ કહેવાય જે પ્રક્રિયક પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય, એટલે કે ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. એટલે કોઈ અણુ એવો હોય એમાં કોઈ એક ભાગ કે પરમાણુ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, એટલે કોઈ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. બરાબર. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તો એ તટસ્થ એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવનાર અથવા ઋણ પણ હોય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તટસ્થ હોય અથવા ઋણ પણ હોય. એવી જ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પણ તટસ્થ અથવા ધન વીજભારિત હોઈ શકે. પણ એક અગત્યનું, દરેક ધન વીજભાર ધરાવતો પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી ન હોય. એ ઉદાહરણ ઘણી વખત આપણે મગજમાં એવું બેસાડી દઈએ કે જેના ઉપર ધન ભાર આવ્યો ને એ ઇલેક્ટ્રોન અનુરાગી જ હોય. એવું નથી હોતું. જેમ કે હું તમને એમ કહું Na+, તો Na+ એટલે સોડિયમ, ખાલી સોડિયમ તટસ્થ હોય તો ઇલેક્ટ્રોન રચના કેવી હોય? નિયોન 3s1. Na+ થયો રચના કેવી થઈ? નિયોન. તો Na+ થયો એટલે એનું અષ્ટક તો પૂર્ણ જ છે, જો નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ ગઈ, એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ન હોય. એટલે Na+, Mg+2, Al+3 આ બધાને ઇલેક્ટ્રોન અનુરાગી ન કહેવાય, કારણ કે એ બધા ઉપર પ્લસ ચાર્જ છે પણ એનું અષ્ટક તો પૂર્ણ છે, એટલે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ન હોય. મગજમાં રાખીશું. એટલે દરેક ધન વીજભારિત સ્પીસીસ હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી હોય એવું જરૂરી નથી. બરાબર. ઓકે. તો તટસ્થ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં કોનો સમાવેશ? તો H2O. H2O માં આ ઓક્સિજન તમે જોશો અષ્ટક પૂર્ણ હોય, પણ એની પાસે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, કોઈને પ્રદાન કરે, કોને પ્રદાન કરે? તો જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને પ્રદાન કરી શકે. અને જે બંધ બને ત્યારબાદ એનું અષ્ટક તો એ જ રહેતું હોય, અષ્ટક તો પૂર્ણ જ રહેતું હોય. એમોનિયા, એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન, આલ્કોહોલ, ઈથર, RSH થાયોલ, આ બધા તટસ્થ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. કેવા કહેવાય? તટસ્થ. એ પોતે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને ઇલેક્ટ્રોન યુગ્મ આ પ્રદાન કરે, ત્યારબાદ એનું પોતાનું અષ્ટક તો પૂર્ણ જ રહેતું હોય. એટલે આ બધા ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય ન્યુક્લિયોફાઇલ કહેવાય. ન્યુક્લિયોફાઇલ તટસ્થ, ન્યુટ્રલ, એના પર કોઈ વીજભાર નથી. આમાંથી કોણ પ્રદાન કરે? અહીંથી ઓક્સિજન પ્રદાન કરી શકે, આ નાઇટ્રોજન ભાગ, અહીંથી આ N પ્રદાન કરવાની વૃત્તિ, આ S, આ O, આ યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ ધરાવતા હોય. ઇલેક્ટ્રોન અનુરાગીમાં તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગીમાં Cr2 કાર્બિન, આ લાલ કેલ્શિયમ, આ તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી આ કાર્બિનમાં, આ કાર્બન પાસે 6 જ ઇલેક્ટ્રોન હોય, ષષ્ટક પૂર્ણ હોય. ષષ્ટક જો 6 જ ઇલેક્ટ્રોન છે, 2 2 4 2 6, અને અષ્ટક પૂર્ણ કરવા માટે જે બે ખૂટતા હોય. પણ તટસ્થ એટલા માટે હોય કે કાર્બનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. અહીંયા 1 અને 2 ભાગીદારી કરી તો કેટલા વધવા જોઈએ? 2. તો એના પોતાના જ છે. બરાબર. એટલે આ કાર્બિન અને કાર્બિન કહેવાય તટસ્થ. કાર્બિનને તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. મુક્ત મૂલક આપણે હમણાં જોયું. મુક્ત મૂલકમાં કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હોય. મુક્ત મૂલકનો કાર્બન તટસ્થ હોય, 7 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ખૂટતો હોય, મેળવવાની વૃત્તિ હોય, અને તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં ઋણભારિત કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, તો ઋણભારિતમાં OH-, X- માં F-, Cl-, Br-, I-, Cn-, NO2-, ONO-, CnO-, RO-, NH2-, CH3- કાર્બન આયન, તો જેના ઉપર નેગેટિવ ચાર્જ હોય ને, નેગેટિવ ચાર્જ, એ બધા તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે જ વર્તતા હોય.
અને આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય ને, આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બધા લુઈસ બેઝ પણ કહેવાય. લુઈસ બેઝ વૈજ્ઞાનિક લુઈસના મત મુજબ જે ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ધરાવે એ લુઈસ બેઝ કહેવાય. જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય એને લુઈસ એસિડ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી બધા લુઈસ એસિડ કહેવાય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બધા લુઈસ બેઝ કહેવાય. આ બધા નેગેટિવ વાળા બધા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ ધરાવતા હોય જેની પાસે અને આ બધાનું નિર્માણ ક્યારે થતું હોય? કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દરમિયાન બંધના વિખંડન દરમિયાન, સમ કે વિષમ વિભાજન દરમિયાન આવા પ્રક્રિયા દરમિયાન બનતા હોય અને તરત જ કોઈ સાથે જોડાતા હોય. અને કોઈ પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી બનશે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનશે એને આધારે પ્રક્રિયાના પ્રકાર પડે. એટલે કોઈ પ્રક્રિયા દરમિયાન જો મધ્યવર્તી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બન્યો એ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. અને કોઈ પ્રક્રિયા દરમિયાન મધ્યવર્તી આવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બન્યો એને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. એટલે આવી આપણે પ્રક્રિયાઓ ભણવાની આવશે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, બરાબર. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા દરમિયાન આવા ઇલેક્ટ્રોન અનુરાગી બનતા હોય, પ્રક્રિયા દરમિયાન બનતા હોય. હા, આ બધા અસ્તિત્વ ધરાવતા હોય હું નથી કહેતો. પ્રક્રિયા દરમિયાન બનતા હોય, તરત જ કોઈ સાથે જોડાય, પ્રક્રિયા આગળ વધતી હોય. ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં NO2+ નાઇટ્રોનિયમ આયન, Cl+ ક્લોરોનિયમ આયન, Br+ બ્રોમોનિયમ આયન, I+ આયોડિનિયમ આયન, સલ્ફોનિયમ આયન, કાર્બોકેટાયન, એસાઇલ આયન વગેરે આ બધા ઇલેક્ટ્રોન અનુરાગી. આ બધા ઘણા એમ લોકો સર Cl+ થોડો, હું એમ નથી કહું Cl+ પણ કોઈ પ્રક્રિયા દરમિયાન અમુક વિષમ વિભાજન થાય તો ક્લોરીન ઉપર પ્લસ ચાર્જ આવતો હોય ક્ષણિક, તરત જ કોઈ સાથે જોડાઈ જતો હોય. આવી પ્રક્રિયા હોય આપણે ભણવાની આવશે. તો આ બધા ઇલેક્ટ્રોન, આ બધા પાસે આ Cl+, તો Cl+ એટલે ઇલેક્ટ્રોનની પાસે 6 જ ઇલેક્ટ્રોન હોય. અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ખૂટતા હોય. એટલે આ બધાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, બરાબર. અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા વડે થતી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા વડે થતી પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. એટલે જે પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી ઉપર હુમલો કરે એ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. અને જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગી પર હુમલો કરે તે પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં મધ્યવર્તી જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બન્યો તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બન્યો અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. આપણે અમુક બુકમાં ભૂલી હતી H3O+ જેને હાઇડ્રોનિયમ આયન કહેવાય. એ H3O+ ને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય કે ન કહેવાય? તો ઘણી બુક એને ઇલેક્ટ્રોન અનુરાગી કહે છે H3O+ ને, પણ હકીકતે H3O+ એ ઇલેક્ટ્રોન અનુરાગી નથી. કારણ કે એમાં ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જ ન હોય. એ અહીંયા હું સમજાવું છું. અને મગજમાં બેસાડી દેવાનું, દરેક ધન વીજભાર ધરાવતો આયન ઇલેક્ટ્રોન અનુરાગી હંમેશા હોય જ એવું હોતું નથી. એ નોટ હું લખાવી દઉં છું. આ રીતે આ કેન્દ્ર અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય, કઈ સ્પીસીઝ ઇલેક્ટ્રોન અનુરાગી છે, કઈ કેન્દ્ર અનુરાગી છે તે ઓળખતા આવવું. બીજું, કેન્દ્ર અનુરાગીમાં આ દાખલા તરીકે CN હોય ને, આમાંથી કાર્બને પ્રદાન કરવાની વૃત્તિ ધરાવતો હોય, નાઇટ્રોજને પ્રદાન કરવાની વૃત્તિ ધરાવતો હોય, તો આને બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર પ્રક્રિયા કહેવાય. એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ કહેવાય. આ NO2 પણ કરો, એ પણ આપણે જોઈ લઈએ. તો હમણાં મેં તમને જણાવ્યું એ મુજબ દરેક ધન વીજભારિત સ્પીસીઝ હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી હોય જ એવું જરૂરી નથી. દરેક ધન વીજભારિત સ્પીસીઝ હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી હોય એવું જરૂરી નથી. જેમ કે Na+, Mg2+, Al3+, H3O+ વગેરે ઇલેક્ટ્રોન અનુરાગી નથી. એમાં Na+,
Mg2+ Al3+. આ બધાની રચના તો નિયોન જેવી જ હોય. આ બધાની ઇલેક્ટ્રોનની રચના તમને આવડે છે. તો એનું તો અષ્ટક પૂર્ણ જ હોય. એટલે પરિણામે એની ઇલેક્ટ્રોન આકૃતિ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોતી નથી. આને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ન કહેવાય. એટલે કે ખરા ખોટા વિધાન વાળું હોય એમાં ધ્યાન રાખવાનું કે દરેક ધર્મિજવાળી સ્પીસીઝ ઇલેક્ટ્રોન અનુરાગી હોય યસ આ વિધાન ખોટું. પછી H3O+ આ નીટમાં કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નથી. એમાં જવાબ આવતો હતો H3O+. H3O+ નું તમને લુઈસ બિંદુ નિરૂપણ આવડે છે, કેમિકલ બોન્ડિંગમાં શીખી ગયા. આ પ્રકારે હોય એક બંધ હોય ને સ્વર્ગ સહસંયોજક બંધ હોય. ઓક્સિજન H+ ને આપીને બનાવ્યો હોય. H2O હોય H+ ને ઓક્સિજન યુગ્મ પ્રદાન કરે એટલે આ H3O+ બને. આ H3O+ માં આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ હોય. અષ્ટક પૂર્ણ એટલે આ ઓક્સિજનની ફરતે 8 ઇલેક્ટ્રોન. અહીંયા 2 અને 6 ને 2 8. ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ હોવાથી H3O+ માં આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ન હોય એટલે H3O+ ને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ગણવામાં આવતો નથી. H3O+ પછી NH4+. NH4+ માં નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ હોય. આને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ગણવામાં આવે નહીં. એટલે મગજમાં એમ નહીં રાખવાનું કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે જેના ઉપર ધન વીજભાર હોય ને એ ઇલેક્ટ્રોન અનુરાગી જ હોય. ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ એવો થાય જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. એ ઇલેક્ટ્રોનની ઉણપ વાળો એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. ઇલેક્ટ્રોનની ઉણપ માટે શું જોવાનું? તો એ જે એની અંદર મધ્યસ્થી હોય પરમાણુ, એ પરમાણુની એ જે બંધ બનાવી લીધા હોય પછી જો કક્ષક ખાલી રહેતી હોય તો એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. બંધ બની જાય પછી એની સંયોજકતા કક્ષક ખાલી રહેતી હોય તો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. આ FeCl3 છે, FeCl3 આને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. કારણ કે FeCl3 માં આ Fe છે, તમને ખબર હોય તો Fe ની ઇલેક્ટ્રોનની રચના શું? Ar3d6 4s2. હવે FeCl3 માં પોતે Fe કેવો હોય? Fe3+ હોય. Fe3+ એટલે Ar બે આમાંથી જાય ને D માંથી Ar3d5 થાય તો FeCl3 બને. FeCl3 તે પછી પણ આ Fe ની બાહ્યતમ જે કક્ષક આવે એ ખાલી હોય એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. FeCl3 આ AlCl3 ને પણ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. આ બે તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી જ કહેવાય. તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી. કારણ કે આ AlCl3 માં પણ એવું છે. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ એની ઇલેક્ટ્રોન રચના તો નિયોન 3s2 3p1 એલ્યુમિનિયમ. હવે AlCl3 તો Al3+ હોય તો નિયોન 3s0 3p0 હોય તો એની 3s એ ખાલી હોય, બાહ્યતમ 3p ખાલી હોય એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. એટલે જ્યારે એની સંયોજકતા કક્ષકો ખાલી રહે બંધ બનાવ્યા પછી તો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. FeCl3 AlCl3 આ બધા તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. આ બધાને લુઈસ એસિડ પણ કહેવાય. BF3 બરાબર. BF3 આ પણ ઇલેક્ટ્રોન અનુરાગી હોય. બરાબર. BF3 માં બોરોનનું સંકરણ શું હોય? sp2 હોય. તો sp2 સંકરણ પછી એની pz કક્ષક એક ખાલી રહેતી હોય એટલે BF4- બને. એટલે BF3 માંથી BF4- બનવું તો કઈ રીતે બન્યું? તો બોરોન પાસે તો ઇલેક્ટ્રોનની ઉણપ હોય કારણ કે એની pz તો ખાલી હોય. તો આ રીતે FeCl3 AlCl3 BF3 આ બધાને તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી લુઈસ એસિડ કહેવાય. બરાબર. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. આજના લેક્ચરમાં જે સ્ટડી કરેલું વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાનું કે તેના કન્સેપ્ટ છે આ બધા 12મા ધોરણમાં આપણે ખૂબ જરૂર પડશે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ આવશે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આવશે ત્યાં. આ ઉપરાંત આ રીતે CH3X બંધ હોય ને આને આપણે ક્લોરોમિથેન બ્રોમોમિથેન તો આની અંદર બે સેન્ટર હાજર હોય. આની વિદ્યુત ઋણતા વધારે હોય ને એટલે આ આંશિક ઋણ થાય, આ આંશિક ધન થાય. તો
આ બંધમન ઇલેક્ટ્રોન યુગ્મમાં વધુ વિદ્યુત ઋણ તરફ આકર્ષાય તો આંશિક ધન થયું ને તો આને ઇલેક્ટ્રોન અનુરાગી સેન્ટર કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. આને ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય. આના ઉપર આંશિક ઋણ ચાર્જ હોય, આને કેન્દ્રાનુરાગી સેન્ટર કહેવાય, કેન્દ્રાનુરાગી કેન્દ્ર. કેન્દ્રાનુરાગી કેન્દ્ર એટલે ઇલેક્ટ્રોન આ પ્રદાન થતું હોય, આ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. એટલે આપણે હેલો આલ્કેનની કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીએ ને ત્યારે પ્રક્રિયક તમારો જો કેન્દ્ર અનુરાગી હોય ને તો અહીંયા એન્ટર થાય, કારણ કે આની પાસે ઇલેક્ટ્રોનની શું હોય, ઉણપ હોય. બરાબર. કેવી રીતે આ સી દ્વિબંધ O હોય તો કાર્બન ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે, ઓક્સિજનની. આના ઉપર આંશિક ઋણ ભાગ, આના ઉપર આંશિક ધન ભાગ. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય. અને આને કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય, કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય. એટલે આ રીતે સી કોષ હોય એમાં કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય. ઓક્સિજન પાસે ઓક્સિજન ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવતું હોય તો કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય. એટલે આપને એવા પણ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયું બંધારણ એવું છે કે જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અને કેન્દ્રાનુરાગી કેન્દ્ર હાજર છે, તો આપણે આ રીતે જોઈ શકીએ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. ગુડ બાય, ટેક કેર.